વડોદરા શહેરના પશ્ચિમ વિસ્તારમાં નીકળેલી ભવ્ય આગમન યાત્રા દરમિયાન વડીવાડી ફાયર બ્રિગેડની ટીમ સુરક્ષા માટે સ્ટેન્ડ બાય હતી. તૈનાત હતી વડીવાડી ફાયર બ્રિગેડની ટીમ કે કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તેની તકેદારી રાખવા માટે. વડોદરા શહેરમાં હાલ આગમન યાત્રાઓ નીકળી રહી છે બાપ્પાની, અને જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાય છે. શ્રીજીની આગમન યાત્રાનું આયોજન ધામધૂમપૂર્વક કરવામાં આવે છે. ડીજેના તાલે નીકળતી આગમન યાત્રાઓ કે જેમાં આતિશબાજી પણ કરવામાં આવે છે, ફટાકડા ફોડવામાં આવે છે, ફાયર શોનું આયોજન થાય છે. એટલે આ પ્રકારનું જ્યારે આયોજન થતું હોય ત્યારે આગ લાગવાના બનાવ કે કોઈ પણ દુર્ઘટના સર્જાવાના બનાવો થઈ શકે. આવી સંભાવનાને ધ્યાનમાં રાખતા વડીવાડી ફાયર બ્રિગેડની ટીમ જે પશ્ચિમ વિસ્તારમાં નીકળેલી આ આગમન યાત્રાની જોડે સ્ટેન્ડ બાયમાં હતી. ઇલોરા પાર્ક ખાતેથી બાપ્પાની જે ભવ્ય આગમન યાત્રા નીકળી તેમાં વડીવાડી ફાયર બ્રિગેડની ટીમ અને ફાયર બ્રિગેડના જવાનો સ્ટેન્ડ બાય હતા, તૈનાત હતા, અને સતત તેમની ચાપતી નજર આગમન યાત્રા પર હતી. કારણ કે આતિશબાજી અને ફટાકડા ફોડવા માટેનું જે આયોજન કરવામાં આવ્યું હતું, આ દરમિયાન કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને, કોઈને પણ નુકસાન ન પહોંચે ને આગ લાગવાનો બનાવ બને તો તાત્કાલિક તેના પર કાબૂ મેળવી શકાય. કોઈ પણ દુર્ઘટના સર્જાય તો તેના માટે ફાયર બ્રિગેડની ટીમ તૈનાત હતી, અને જેના કારણે તમામ શ્રીજીના ભક્તોમાં પણ સુરક્ષાની લાગણી જોવા મળી.